સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા નગરપાલિકાના પૂર્વ સદસ્યનો પારો ઉચકાયો। ગટરના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચીફ ઓફિસરની કચેરી પર કરવામાં આવશે ગંદા પાણીથી જળાભિષેક। ડીસામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કડવો સ્વાદ। કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા ઘટેલા બટાટાના ભાવે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી। પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ। ડીસાના બ્રેઇન ડેડ યુવકનું અંગદાન 3 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવીને અમરત્વ પામ્યું। અને એક બાળકના નિધન બાદ ધાનેરાના થાવર ગામમાં રસીકરણનું મહાઅભિયાન। ડિપ્થેરિયાથી બાળક ગુમાવ્યા બાદ 96 પરિવારોએ રસીકરણ અપનાવી બાળકોને આપ્યું નવજીવન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના રહેવાસીઓ છેલ્લા 1.5 મહિનાથી ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે સ્થાનિક મંદિરો અને આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે। વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમસ્યાનો ઉકેલ ન આવતા પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂતે હવે આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે આ મુદ્દે સીધી મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં તેમણે નગરપાલિકા દ્વારા થતા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટનો ઉપયોગ પર સીધી નજર રાખવાની માંગ કરી છે। ગોવિંદસિંહ રાજપૂતનું કહેવું છે કે મુખ્ય અધિકારી લોકોની રજૂઆતને ધ્યાન પર લેતા નથી અને તેમનો ફોન પણ ઉપાડતા નથી, જેના કારણે તેમને મુખ્યમંત્રી સુધી પહોંચવાની ફરજ પડી છે। છેલ્લા 1.5 માસથી વરસાદ આવ્યા પછી વોર્ડ નંબર 2ની અમારે એવી કન્ડિશન છે કે હાલ ભૂગર્ભ ગટર એટલી અધિક ગંધ મારે કે એની કોઈ સીમા નથી। આમ પબ્લિકને એડવું મુશ્કેલ થઈ ગયું હોય। ગટરના ઢાંકણાના ઠેકાણા નથી, હજુ સુધી કોઈ ઢાંકણા લગાવતા નથી। અમે ફોન કરીએ તો અમારે જોડે ઢાંકણા નથી, એક ઢાંકણું નથી મળતું અમારી જોડે। છેલ્લા 1.5 માસથી આ રહી પરિસ્થિતિ, મંદિરોમાં પાણી ઘૂસી ગયા, પબ્લિક કંટાળી ગયા લોકોથી, છતાં પણ કોઈ નિકાલ લાવતા નથી આ લોકોને। એના માટે કરીને મારે આજ સીએમ ઓફિસમાં મારે રજૂઆત કરવી પડી। અધિકારીને એટલી ગ્રાન્ટો આવે, ખબર નહીં એમને શેમાં રહેશે એ જ ખબર નથી પડી। ગ્રાન્ટોમાં રહેશે કે ગામના અંદર ગટરો ઉભરાઈ ગઈ। વોર્ડ નંબર 2નો પ્રશ્ન નથી, 7 વોર્ડનો પ્રશ્ન છે। હું તો હાલ શાસન અધિકારી દ્વારા નગરપાલિકા ચાલે, એટલે હું તો અધિકારી મતલબ રાજ્ય સરકારથી જ ચાલતું હોય, એટલે હાલ સરકાર ભાજપની એમ, હું તો ભાજપના હોદ્દેદારને એમ નહીં કહું, તમે ભેગા રહીને મારી જોડે આવીને રજૂઆત કરો આપણે કે ગામનો પ્રશ્ન હલ થાય। એટલી ગટરો ઉભરાય છે, પાણીનો પ્રશ્ન છે, રોડના ઠેકાણા નથી, આખો રોડ ખોદી નાખ્યો હોય, પાઇપ ખોદી નાખીએ, બધી જગ્યાએ પાઇપ ખોદી નાખીએ, પણ હજુ સુધી કોઈ અંદર ઉપર સિમેન્ટ નાખ્યું નથી હજુ સુધી। એક એમને એવું કીધું કે તમારે પાણી સારું કરે, અમે ખોદીને તમારે બીજા દિવસે અમે કરી આલશું। આ વાતને 1.5-2 મહિના ઉપર થઈ ગયા, હજુ સુધી ઉપર સિમેન્ટ નાખ્યો નથી। શું કે મુખ્ય ચીફ ઓફિસર શું કે વાત? ચીફ ઓફિસર મારો ફોન નથી ઉપાડતા, વારંવાર રજૂઆત કર્યો, મારો ફોન ઉપાડતા નથી।
કે રૂબરૂ જઈને આયા તોય કોઈ પ્રશ્ન નથી, બસ કે થઈ જશે. બીજી વસ્તુ કે ગટરના હાલ જે મશીનરી એ લોકો એક જ મશીનરી હાથ વોર્ડમાં એક મશીનરીથી કેટલું કામ થાય ને થાય. જો આ સમસ્યાનો 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો સ્થાનિક પ્રજા ગટરના ગંદા પાણી સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઓફિસનો ઘેરાવ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે વધુ માહિતી આપતા પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂત જણાવે છે, હાલ 2-3 દિવસમાં રાહ જોઈશ. મેં રજૂઆત કરી છે સીમ ઓફિસમાં. જો 2-3 દિવસમાં નિકાલ નહીં આવે તો હું વોર્ડના તમામ મેમ્બર તમામ પ્રજાને લઈને હું નગરપાલિકામાં ગટરનું પાણી લઈને ચીફ ઓફિસરના ઓફિસમાં લઈને જઈશ. અને ચીફ ઓફિસરને ખબર પડે કે કેટલી ગંદકી આ ગામમાં, આખું ગામ ગધેડે ચડી ગયું હોય છતાં એમની ઊંઘ નથી ઉડતી. બસ આ આવી ગયા ઓફિસમાં બેસી ગયા, રસી ચાલુ કરીને બેસી ગયા. એમ નહીં કે ગામમાં ઓટો મારો તમને ખબર પડે કે ગામની પરિસ્થિતિ કેવી છે. તમે ગામની અંદર આવો તમને ખબર પડે. ગાડીમાંથી તમે સીધા ઓફિસમાં જાઓ, ઓફિસથી બહાર તમે આવતા નથી. ધાનેરા નગરપાલિકાના તમામ સત્તા મુખ્ય અધિકારી પાસે છે, જેના કારણે કોઈ પણ જનપ્રતિનિધિ કે નાગરિક રસ્તા, ગટર કે પાણીની સમસ્યા અંગે રજૂઆત કરે તો તેનો અમલ થતો નથી. આ એક શરમજનક બાબત છે કે આટલી નાની સમસ્યા માટે અમારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડી છે. જો 2 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે વોર્ડ નંબર 2ની પ્રજા સાથે ગટરના ગંદા પાણી સાથે મુખ્ય અધિકારીની ઓફિસ સુધી પહોંચીશું. ડીસા નગરપાલિકાના સ્ટોરરૂમમાં એક બીમાર ગાયનું સારવારના અભાવે મોત નીપજ્યું છે. આ ઘટનાએ પાલિકાના તંત્રની ગંભીર બેદરકારી છતી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પહેલા શહેરમાંથી બીમાર હાલતમાં એક ગાયને નગરપાલિકા દ્વારા સ્ટોરરૂમમાં લાવવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓનો આરોપ છે કે પાલિકાએ આ ગાયને 2 દિવસ સુધી કોઈ પણ પ્રકારની સારવાર આપી નહોતી. પરિણામે આજે વહેલી સવારે ગાયનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો પાલિકા તંત્ર બીમાર પશુઓની સારવાર ન કરાવી શકતું હોય તો તેમને આ રીતે સ્ટોરરૂમમાં મરવા માટે શા માટે છોડી દેવામાં આવે છે. આ ગંભીર બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે. આ ઘટનાએ નગરપાલિકાની સંવેદનહીનતા પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠાના લાખણી તાલુકા મથકે સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા ક્વાર્ટર્સ હાલમાં બિનઉપયોગી હાલતમાં પડ્યા છે અને જાળવણીના અભાવે ખંડેર બની રહ્યા છે. લગભગ 3 વર્ષ પહેલા ન્યાય સંકુલની પાછળના ભાગે આ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કુલ 4 બ્લોકમાં 21 મકાનો બનાવવામાં આવ્યા હતા, જે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આમાં પાર્કિંગ શેડ, પાણી માટે સ્વતંત્ર બોર, મેદાન, સ્ટ્રીટ લાઇટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં આશ્ચર્યજનક રીતે આ 21 મકાનોમાંથી ફક્ત 2 જ મકાનોમાં કર્મચારીઓ રહે છે. બાકીના 19 મકાનો ખાલી પડ્યા હોવાથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. બિલ્ડિંગમાં ઠેર ઠેર ઉધઈ લાગી ગઈ છે, બાવળ અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને કબૂતરોએ પોતાનું રહેણાંક બનાવી લીધું છે. સરકારે કર્મચારીઓને રહેઠાણની સુવિધા પૂરી પાડવા અને તેમને તાલુકા મથકે સ્થાયી કરવાના ઉમદા હેતુથી આ ક્વાર્ટર્સ બનાવ્યા છે. પરંતુ કર્મચારીઓ શા માટે અહીં રહેતા નથી તે પ્રશ્ન મોટો બની રહ્યો છે. શું કર્મચારીઓ સ્થાનિક હોવાથી અહીં રહેવા આવતા નથી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે સવાલો ઊભો થયો છે. આ મુદ્દે લાખણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ કરમટાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હું એમ કહેવા માંગુ છું કે અહીંયા લાખણીમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હતું ત્યારે અમે અહીંયા આવ્યા હતા. તો અહીંયા ગુજરાત સરકાર અને જે અહીંના આરએનબી કે પીડબ્લ્યુડીના જે અહીંયા નિર્માણ કરેલું છે, તો એને છેલ્લા જ્યારથી નિર્માણ પામ્યું ત્યારથી કરીને આજ દિન સુધી કર્મચારીઓ કે એમનાથી વંચિત છે. તો ગુજરાત સરકાર આવા ખોટા ખર્ચાઓ કરી અને જે આ ક્વાર્ટર બનાવેલા છે, તો આવા ખોટા ખર્ચાઓ કરવાથી મતલબ શું? અને જો આ ક્વાર્ટર બનાવેલા છે તો અહીંના લાખણી તાલુકાના જે શિક્ષકો હોય કે એના રેવન્યુ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હોય કે અહીંના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને આપી દે તો એમની જાળવણી પણ થાય અને છવસતા પણ રહે. આવા ખોટા ખર્ચા કરવાથી સરકારમાં કંઈ ફાયદો નથી. અહીંના લાખણી વિસ્તારના વિદ્યાર્થીઓને, શિક્ષકોને કંઈ ફાયદો નથી. અહીંયા આ બાજુ તમે દેખી શકો છો તો આખું બાવળિયાથી ભરેલું છે. સ્ટ્રીટ લાઇટો તૂટી જાય છે, ક્વાર્ટરના બીજા માળે આખે વૃક્ષો ઉગી જાય છે. તો આવા ખોટા ખર્ચા કરવાથી કોઈ મતલબ નથી અને સરકાર આના વિશે સત્વરે નિર્ણય લઈ અને જેને ફાળવવામાં આવે એને તરત સરકાર ફાળવે એવી અમારી વિનંતી છે. સરકારી નાણાંનો આ સ્પષ્ટ વેડફાટ છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી સંપત્તિ જો બિનઉપયોગી બનીને ખંડેર થઈ જાય તેની
જવાબદારી કોની? તંત્રએ તાત્કાલિક આ ખાલી ક્વાર્ટર્સની ફાળવણી કરવી જોઈએ, જેથી સરકારી સંપત્તિનો સદુપયોગ થાય અને કરદાતાઓના નાણાંનું મૂલ્ય જળવાઈ રહે. સ્થાનિકોની માંગ છે કે સંબંધિત વિભાગ આ મામલે તાત્કાલિક ધ્યાન આપે અને ખાલી પડેલા ક્વાર્ટર્સની ફાળવણી કરીને સરકારી સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે. આ છે દાંતીવાડા તાલુકાના સાતસણ અને જાત ગામની સીમ. અહીં આવેલી ભૂરાબાબાની જગ્યા નજીક આવેલા તળાવ પાસેની સરકારી જમીન રેવન્યુ સર્વે નંબર 776માં ગેરકાયદેસર દબાણ થયાનો આક્ષેપ છે. આશરે 350 વીઘા સરકારી જમીનમાંથી 30 થી 35 વીઘા જમીનમાં બે ઈસમો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને એરંડા અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, સરકારી જમીનમાં બોર બનાવીને સોલાર પાવર પણ લગાવવામાં આવ્યો છે. જાત ગામના અરજદાર રમેશ અચલાજી રાજગોરે આશરે 7 મહિના પહેલા દાંતીવાડા મામલતદારને લેખિતમાં પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ આટલા સમય બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરજદાર તરીકે રહેવાસી જાત અને શાસનની સીમમાં આવેલ સર્વે નંબર 776માં લગભગ 350 વીઘા જમીન સરકારશ્રી હસ્તકની પડી છે. એમાં લગભગ 40 થી 45 વીઘા જમીનનું દબાણ થયું. તેમાં લાઇટો, બોરો, પછી સૂર્ય પ્લેટો લગાડીને ત્યાં બે શખ્સો, શાસન ગામના બે શખ્સો દ્વારા દબાણ કરીને તેમાં ખેતી કરી રહ્યા છે. છતાં પણ સરકારશ્રીઓ અને દાંતીવાડા તાલુકાનું તંત્રનું ધ્યાન દોરવા છતાં, લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ દબાણ વંશ કે દબાણ હટાવાયું નથી. તો અમારી એક જ માગણી છે કે અહીંયા જાત અને સીમની સર્વે નંબર 776માં થયેલ દબાણ તાત્કાલિક દૂર કરી મામલતદારશ્રી ઘટતું કાર્યવાહી કરે, અને જો આ કાર્યવાહી મામલતદારશ્રી નહીં કરે તો અમે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ધરણા કરશું. એની સંપૂર્ણ જવાબદારી દાંતીવાડા મામલતદારશ્રીની રહેશે. અને આ દાંતીવાડા તાલુકામાં આવા કેટલાય મળતિયા લોકોએ એકદમ દબાણ કરીને સરકારશ્રીની જમીનનો ઉપયોગ કરીને તેમાં પેટીઓ રળતા હોય છે, તેમાં ખેતી કરતા હોય, બાંધકામ કરતા હોય, છતાં પણ દાંતીવાડા તંત્રએ ઘોર નિંદ્રાધીન થઈને તમાશો જોઈ રહ્યું છે. એક જિલ્લામાં એવું દાંતીવાડા તાલુકાની મામલતદાર કચેરી છે કે આપણે ગમે એટલી રજૂઆતો કરવો છતાં ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી. કારણ નહીં, ત્યાં દાંતીવાડા પછાત વિસ્તાર યાર બોર્ડરનો વિસ્તાર કે દાંતીવાડા તાલુકામાં કોઈ અરજદારની અરજી સાંભળવામાં નહીં આવતી. અમે 12 મહિનોથી ત્યાં દોડી છે દબાણ ખુલ્લું કરાવવા માટે, તનતોડ મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ અમે એમનું સરકારનું ધ્યાન દોરીએ છીએ, છતાં પણ આજ તાલુકાનું ક્યાંય પણ દબાણ ખુલ્લું કરાવવામાં આવતું નથી. તો અમારી એક જ માગણી છે કે તાત્કાલિક ઓફિસમાંથી અધિકારીઓ બહાર નીકળે, તપાસ કરે અને દબાણ ખુલ્લું કરે. ગામના પૂર્વ સરપંચ અને સ્થાનિકો પણ આ દબાણ હટાવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા બનાવો વધુ બનશે. હાથસાલ અને જાતની વચ્ચે ભૂરાબાબાનું સરોવર આવેલું છે, ત્યાં અમે રોજ અવર જવર કરતા હોઈએ અને ત્યાં પાળો અને કામગીરી કરતા. એ દરમિયાનમાં અમને જાણવા મળ્યું કે રેવન્યુ સર્વે નંબર 776 જાતનો, એ સર્વે નંબરમાં શાસન ગામના રબારી દરગાભાઈ ગમનાજી અને રોણાભાઈ ગમનાજી એ અંદાજે 30 વીઘા જેવી જમીનમાં મગફળી અને એરંડાનું વાવેતર કરેલ છે. અને અંદર પોતે સૂર્ય ઉર્જાની 2 મહિના પહેલાં બોર બનાવેલ છે 2. તો તાત્કાલિક એની તપાસ થવી જોઈએ. અગાઉ મેં 30/12/2024ના રોજ મામલતદારશ્રીને અરજી આપેલ. હું ભાઈ જસરા છોકરા રમેશભાઈ જસરાજીએ લેખિતમાં અરજી આપેલ, પણ નોમજોગ પણ આજ દાડા સુધી કોઈ જાતની તપાસ કે કાર્યવાહી કરેલ નથી. તો તાત્કાલિક એની કબજો છૂટો કરાવવામાં આવે એ જ અમારી જાત ગામ લોકોની નમ્રતા વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને, પ્રાંતશ્રીને અને મામલતદારશ્રીને. તો તાત્કાલિક ધોરણે આ દબાણ છૂટું થાય એવી મારી પાસે સરકારી રેકોર્ડે સરકાર ખાતે 350 એકર જમીન બોલે છે, અને એમાં આ લોકોએ 30 થી 35 વીઘામાં મગફળી અને એરંડાનું વાવેતર કરે છે. તો તાત્કાલિક કબજો ખાલી કરાવો એવી મારી ગામ લોકોની અપેક્ષા છે. આમ સરકારી જમીન પર થયેલા આ ગેરકાયદેસર દબાણના કારણે અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવું એ રહ્યું છે કે તંત્ર ક્યારે જાગે છે અને આ દબાણ હટાવીને સરકારી જમીનને તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવે છે.
સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કડવો સ્વાદ. કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા ઘટેલા બટાટાના ભાવે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી. પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ. ડીસાના બ્રેઇન ડેડ યુવકનું અંગદાન 3 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવીને અમરત્વ પામ્યું. અને એક બાળકના નિધન બાદ ધાનેરાના થાવર ગામમાં રસીકરણનું મહાઅભિયાન. ડિપ્થેરિયાથી બાળક ગુમાવ્યા બાદ 96 પરિવારોએ રસીકરણ અપનાવી બાળકોને આપ્યું નવજીવન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ.
વિરામ બાદ વધુ સમાચારોમાં બટાટા નગરી તરીકે જાણીતા ડીસાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બટાટાની ખેતી જે એક સમયે ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતીક હતી તે જ આજે તેમને રડાવી રહી છે. ડીસામાં બટાટાનું ઉત્પાદન વધવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા ખાસ કરીને ડીસા તાલુકો બટાટાના ઉત્પાદન માટે આખા ગુજરાતમાં જાણીતો છે. અહીંનું વાતાવરણ બટાટાની ખેતી માટે અનુકૂળ હોવાથી ખેડૂતો વર્ષોથી બટાટાની ખેતી કરી રહ્યા છે અને સારો એવો આર્થિક ફાયદો પણ મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઈ છે. ડીસામાં કોન્ટ્રાક્ટર ફાર્મિંગ કરતી કંપનીઓ ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરવા લાગી છે, જેના કારણે બજારમાં બટાટાનો પુરવઠો વધી ગયો છે અને પરંપરાગત રીતે બટાટાની ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતોના મતે આ કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ થતું હોવાથી તેમની મહેનત નિરર્થક થઈ રહી છે. ઊંચા ભાવના બિયારણો અને ખાતરનો ઉપયોગ કર્યા બાદ પણ તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે ખેડૂતોની પોઝિશન જોતો સરકારે મોદી સાહેબ આવ્યા એના પછી એવું કર્યું કે સ્પ્રિંકલર ફુવારા લાયા કે ભાઈ ખેડૂતોની આવક વધારે કરવી છે. આવક તો નો ડાઉટ એમણે જે ફુવારા સ્પ્રિંકલર કર્યા એનાથી વધ્યું, પાણી પણ બચ્યું, પણ હવે કરવાનું શું? એ કર્યા માટે ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે. અત્યારે ખેડૂત તો મરણ પથારીએ છે. એનું કારણ છે કે અત્યારે જે કંપનીઓ આવી છે, કેટલી બધી કંપનીઓ છે, કંપનીઓનો અમે વિરોધ નથી કરતા, કંપનીઓ સારી બી છે, પણ કંપનીઓવાળા ખેડૂતોને હવે મારવા બેઠા છે. એનું કારણ એ છે કે એ લોકો બટાટા ખરીદે છે, ખરીદીને એમને વેફરમાં કે જે તે એની વેરાયટીઓ બને ગમે તે એ કરવાનું હોય. એની જગ્યાએ અત્યારે છેલ્લા 2 વર્ષથી માર્કેટમાં બટાકા નોખે છે ખાવામાં, અને કંપનીઓવાળા તો અબજોપતિ પડ્યા છે. એમને કદાચ નુકસાન થાય તો કોઈ ફરક પડતો નથી, પણ મરી જાય છે ખેડૂતની માર્કેટને હલવા નથી દેતા અને ખેડૂતના પોષણ ભાવ તો શું મળે, પણ એના વાયેલા ખર્ચાના મૂડી પૈસા પણ ઊભા થતા નથી. એટલે ખેડૂત 2 વર્ષથી મરે છે. તો આ બટાકા જે છે એ કંપનીવાળા જે વાવે એમને અમારી એક જ માંગણી છે કે એમને ગમે તે વેચે માર્કેટમાં, અહીંયા માર્કેટમાં નહીં વેચવાના, એમને વેરાયટી બનાવે કે જે બી બનાવે એમનો વેરાયટીનો સ્ટોક કરે, ભલે 1 વર્ષનો સ્ટોક કરી બીજા વર્ષે વેચે, સ્ટોક વધારે થતો હોય તો, અથવા એમને માપથી વાવે, વધારે ન વાવે. અને બીજું કારણ એ કે સ્ટોરમાં બટાકા મૂકે છે ને એમના ચેમ્બર અલગ હોય છે, એમાં ફેંકિંગ માટે પેલી ફોગિંગની દવા નોખે છે, અને દવા નોખ્યા પછી એ બટાકા માર્કેટમાં નોખે ને ખાવામાં હાનિકારક છે. લોકોને કે કેન્સર થાય, ખેડૂતોને કે દવાથી ને એને થઈ જાય, પણ ખરેખર એની સાચી પદ્ધતિ એ છે કે જે બટાકા ઉપર ફોગિંગ કરે છે ને એના કારણે બધું આ થાય છે અને લોકો મરી રહ્યા છે. એના કરતાં જે ચાલુ બટાકા ખેડૂતના પકવેલા મૂકે એમાં કોઈ ખરાબ દવાઈ નથી આવતી, સારા હોય છે, એની કોઈ દવા નથી છંટાતી, અને એ બટાટા ખાવા માટે શરીર માટે બી હાનિકારક નથી અને સારા છે. તો અમારી એક જ સરકાર હાથે માંગણી છે કે કંપનીવાળા તે ચોખવટ કરે કે ભાઈ તમારે માર્કેટમાં નહીં વેચવાના, વાવો, ભલે વાવવાનો અમારો વિરોધ નથી, એનો કરાર કરીને વવડાવો, પણ એ બટાકા માર્કેટમાં ન વેચાવા જોઈએ. અમારી એક જ માંગણી છે. ખેડૂતોની આ દશા પાછળ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ કંપનીઓની નીતિને જવાબદાર ગણાવી રહ્યા છે. તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટા વેચવાથી બજારની માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મ સારી વસ્તુ છે, પણ કોન્ટ્રાક્ટ ફાર્મના બટાકા ખુલ્લા બજારમાં વેચાય છે. તેના કારણે વાસણના બટાકામાં માંગ ઘટી જાય છે, અને તેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. એના માટે કોન્ટ્રાક્ટ ફાર્મના બટાકા અલગ અલગ વેરાયટીમાં વેચાય અને વાસણના બટાકા માર્કેટમાં વેચાય તો કારણે ખુલ્લા વાસણના બટાકા ભાવ પૂરતો મળી રહે. એટલું જ નહીં, ખેડૂતોનો દાવો છે કે કંપનીઓ દ્વારા વેચાતા બટાટાને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આરોગ્ય માટે પણ જોખમી છે. તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકોએ ખાવાના પરંપરાગત બટાટા ખરીદવા જોઈએ, જેથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી રહે. વર્ષોથી બટાકાનું વાવેતર થાય છે અને એમાંય ડીસા નગરી બટાકા નગરી તરીકે ઓળખાય છે, પણ છેલ્લા 2 વર્ષથી એને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂત ઠેરનો ઠેર છે, એનો વિસ્તારે વધ્યો છે, વાવેતરે વધ્યું છે, અને એનું કારણ છે આ મલ્ટીનેશનલ કંપનીઓ આવવાથી. મલ્ટીનેશનલ કંપનીઓ આવી એનો અમારે વિરોધ નથી, ખેડૂતને પોષણક્ષમ ભાવ આવે એનો પણ અમને વિરોધ નથી, વાવેતર કરાવે એનો પણ વિરોધ નથી, પણ એ આમ ખુલ્લી બજારની અંદર માર્કેટમાં બટાકા નાખે છે, એમાં ખેડૂતને એક બાજુ એ ભાવ આપે છે અને બીજી બાજુ ખેડૂતને મારે છે.
એટલે મલ્ટીનેશનલ કંપનીઓ મહેરબાની કરીને માર્કેટની અંદર બટાકા ના ઠલવે, જે એમને વેફર કે બીજી કે ચિપ્સ કે જે બનાવે છે એના સુધી જ સીમિત રાખે તો ખેડૂત પીસાય ના. એના માટે જે ગુજરાતની હું ગૃહિણીને પણ કહેવા માગું છું કે જે તમે જે કંપનીના બટાકા ખાઓ છો એ ખાવા માટે હાનિકારક છે. એને સ્ટોરની અંદર દવાનું ફંગિંગ કરી અને પછી માર્કેટમાં નાખે છે, એટલે એનાથી રોગો પણ વધે છે. અને જે ખેડૂતના બટાકા છે એ બાદશાહ, સોંગા કે ખ્યાતિ, એ બટાકાની અંદર દવાનું ફંગિંગ આવતું નથી, એ ખાવા માટે હાનિકારક પણ નથી. એટલે હું ગૃહિણીઓને એ જ કહેવા માગું કે તમે હાઇબ્રિડ બટાકા, ખેડૂતના બટાકા ખાઓ તો તમે સમજો કે એમના સ્વાસ્થ્ય માટે તમારે કોઈ નુકસાન નથી. અને મોદી સાહેબનો દેશ સારો હતો કે કંપનીઓ સમજો કે આવીને વાવે, એનો હમણાં વિરોધ નથી, પણ આ ખેડૂતો ઠેરનો ઠેર છે. એટલે ખેડૂત એક બાજુ પીસાય અને એક બાજુ કંપની સમજો માર્કેટમાં બટાકા નાખે, તો જો આવનાર સમય આવું ને આવું ચાલશે તો ગુજરાતની અંદરથી આ મલ્ટીનેશનલ કંપનીઓને બિસ્તરા પોટલા અહીંથી ઉપાડવા પડશે, કેમ કે ખેડૂત અત્યારે થાકી ગયો છે. વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓના ખુલ્લા બજારના વેચાણ પર નિયંત્રણ નહીં આવે તો બટાટાની ખેતી કરતા ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ શકે છે. ખેડૂતો સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને યોગ્ય નિયમો ઘડવાની માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય. આશા રાખીએ છીએ કે સરકાર આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે. બનાસકાંઠા જિલ્લામાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સંસ્કૃત ગૌરવ યાત્રા આજે 6 ઓગસ્ટે સવારે 9 વાગે યોજાઈ હતી. ડીસામાં આજથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો જોડાયા છે. આ યાત્રા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સંસ્કૃત ભાષાના મહત્વનો સંદેશો ફેલાવી રહી છે. આ ગૌરવ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે. આ યાત્રા ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનને પુનઃજીવિત કરવાનો એક પ્રયાસ છે. યાત્રામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા નજરે પડ્યા હતા અને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. આ યાત્રા સમાજમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, શિક્ષણવિદો અને સમાજના અગ્રણી નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોની અનેક સમસ્યાઓને લઈને આજે નાયબ કલેક્ટર તુષાર જાનીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરો જેવા કે NPK, પોટાશ, APS, સલ્ફેટ વગેરેમાં થયેલા અસહ્ય ભાવ વધારામાં તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. કિસાન સંઘના પ્રમુખ રવજીભાઈ પટેલ અને કાનજીભાઈ પટેલ સહિતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ પાકને થયેલા નુકસાનના કારણે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં છે. આવા સંજોગોમાં ખાતરના ભાવ વધારાને કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સરકારને તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવા વિનંતી કરી છે. આ ઉપરાંત કિસાન સંઘ દ્વારા અન્ય 3 મહત્વની માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી. અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલની બંને બાજુએ ઉગેલા બાવળોને કાપીને સફાઈ કરવામાં આવે, જેથી ખેડૂતોને સરળતા રહે છે. સંઘ દ્વારા ખાતરના ભાવ વધારા માટે ખાસ મુદ્દો અમારો હતો કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચે. બીજો મુદ્દો હતો કે ખેડૂતોને વરસાદ ઉનાળામાં આગોતરો થયો છે, એમાં મગફળી અને બાજરીના પાકને ભારે નુકસાન થયું છે, તો એના માટે સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે. જો આ વળતર ના આપે તો ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો છે અને જો એમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો ખેડૂતોને ખાસ મુદ્દો મગફળીના પાકને નુકસાન થયેલું, ખાતરનો ભાવ વધારો અને જમીનનો રિસર્વે. જમીનમાં રિસર્વે માટે ખેડૂતો લાઈનમાં ઊભા છે, છતાં આજથી અમે વર્ષોથી વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા, છતાં હજી સુધી કોઈ એનો વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે આ મુદ્દો અમારો ખાસ ધ્યાનમાં લે અને ખેડૂતો માટે આગળમાં હિતમાં વિચારે. ખેડૂત
અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે. જો અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો કિસાન સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ સાથે કિસાન સંઘના સભ્ય કાનજીભાઈ પટેલે પણ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું. આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે જગાડ્યા હતા. ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે, પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળવાની થઈ ગઈ છે ને કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી. ત્યારે સરકારને એવા ભાવ ચડાયા છે ડીએપીના અને એનપીકેના કે ખેડૂતથી ખેતી થાય એમ નથી. એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા. એમાં પણ સરકારે એવો દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી. અને પડતા ઉપર પાટું. એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહ્યો નહીં. હવે અત્યારે યુરિયા અને ડીએપીની એટલી જરૂરત છે, ખાતરની અછત એટલી ઊભી કરી છે. કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય, પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતું નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાના આરે બેસી ગયા છે. એક બાજુ સરકાર મોદી સાહેબે પણ એવું જ બે ખેડૂતોની આવક ડબલ કરશું. ડબલ નહીં, હવે તો રહી ખેતી છોડીને શાની ડબલ થાય? ખેડૂતો ખેતી કરવાની મોંઘી એમ ખેતીઓ વેચાય છે. અત્યારે મારા તાલુકાની આ વાવ થયા જ નહીં એટલે મને યાદ છે લગભગ દર વર્ષે 1000 હેક્ટર જમીન વેચાણ થાય છે. એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવક હોત તો ખેડૂત શું કેમ જમીન વેચો? એટલે સરકાર જાગે, પડદા ઉપર પાટું ન છોડે, રીસર્વે કરે, સર્વેનું બાકી એ કામ પૂરું કરે, ખેડૂતોને તપાસ કરીને વળતર આલે, મગફળીને ઉનાળુ બાજરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે. ભારતીય કિસાન સંઘ કાનજીભાઈ કાળાભાઈ પટેલ. કે ખેડૂતોએ પહેલેથી જ નુકસાન સહન કર્યું છે. હવે જો ખાતરના ભાવ વધશે તો ચોમાસુ પાકનું વાવેતર કરવું પણ મુશ્કેલ બનશે. સરકાર આ મામલે ગંભીરતાથી વિચારે તે જરૂરી છે. અંગદાન થકી અન્યના જીવનમાં ઉજાસ ફેલાવી શકાય છે. સરકાર પણ અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ બની છે. ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડીસાના 44 વર્ષીય બ્રેઇન ડેડ યુવકનું અંગદાન કરી પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેઇન ડેડ થયેલા 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 11થી વધુ અંગદાન થયા છે. આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું કે ડીસાના વતની 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કર કે જેઓ 5 દિવસ અગાઉ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયા હતા. કાંતિભાઈનું ગઈકાલે સાંજે બ્રેઇન ડેડ થયેલું છે અને તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરાતા તેમના સગા સંબંધીઓએ અંગદાન કરવા માટે તૈયારી બતાવી હતી. આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે 5 દિવસ પહેલાં એડમિટ થયા હતા, કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર 44 વર્ષની છે, અપરિણિત છે અને ડીસાના વતની છે. એમનું ગઈકાલ સાંજે બ્રેન ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી. એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે. અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે. અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે. એમાં કિડની, લીવર અને એની આંખોનું દાન થનારું છે આજે. અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે. થેન્ક યુ. સભ્ય સમાજને શું સંદેશો આપવા માંગો છો? સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેન ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે. એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે
કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન્ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમણે સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે. બ્રેઇન ડેડ કાંતિભાઈના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે તેમના ભાઈ પડી જવાથી હેમરેજ થયું હતું. પાલનપુર સિવિલમાં સઘન સારવાર અપાઈ હતી પરંતુ તેમનું જીવન બચાવી શકાયું નથી. ત્યારે અમારા પરિવારે નક્કી કર્યું કે કાંતિભાઈનો જીવ ભલે ના બચી શક્યો પરંતુ બીજા લોકોને અમે નવી જિંદગી આપી શકીએ છીએ, જેથી અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ હેમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યું એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે 31 તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો. એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો, પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ. અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા, રવિભાઈ, મુન્નાભાઈ આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વકમાં વાસ મળે અને એમને આત્માને શાંતિ મળે. ચલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે પણ એમના જે પાર્ટ્સ અંદર આવતા હોય છે, હૃદય છે, કિડની છે, લીવર છે, આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલથી બહુ સારું એવું મતલબ કે પ્રોત્સાહન મળેલ છે. એવું અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. પાલનપુર અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. સરકાર દ્વારા લોકોને સતત અંગદાન માટે જાગૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેના થકી જિલ્લામાં 11થી વધુ અંગદાન થયા છે. આજે બનાસકાંઠાની અંદર એક નવું અંગદાન થયું છે અને સિવિલની અંદર પહેલું અંગદાન છે. તો અમે 4.5 વર્ષથી અમારા દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા અંગદાન અભિયાન ચાલી રહ્યું છે. એ અંતર્ગત આજે બનાસકાંઠામાં પણ એક પરિવારે અંગદાન કર્યું છે. આ 10મું અંગદાન છે. એટલે આ રીતે અંગદાન થકી કેટલાય લોકોનું જીવન મળી શકે છે અને આ અભિયાનથી ખૂબ જ અવેરનેસ આવી છે અને અત્યારે લોકોને એમ પણ ખબર પડે છે કે આપણે પણ અંગદાન કરી શકીએ છીએ. હમણાં જ 3 તારીખે બહુ જ સુંદર દરેક જગ્યાએ અંગદાનનો સંકલ્પ લીધો. એ અનુસંધાને આજે અંગદાન થયું છે. તો અંગદાન પરિવારને અમે ખૂબ જ એમની આત્માને શાંતિ આપે અને ભગવાન એમનું હૃદય બીજાના ધબધબે એવું આજથી એ મૃત્યુ નથી પામ્યા પણ બીજાના અંદર એમનું હૃદય ધબધબે છે. એ રીતે આપણે પણ આ અંગદાનને ખૂબ જ સારી રીતે આગળ વધારીએ અને એવો સંકલ્પ લઈએ. બસ. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી. આપણે સૌને સમજવાની જરૂર છે કે આપણા મૃત્યુ બાદ પણ આપણા અંગો દ્વારા કોઈનું જીવન બચી શકે છે. આંખો, કિડની, લીવર જેવા અંગનું દાન કરીને આપણે અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ ફેલાવી શકીએ છીએ. જો કોઈ અંગદાનનું વચન આપે તો તે 3 થી 8 વ્યક્તિઓને નવજીવન આપી શકે છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ અંગદાનનો સંકલ્પ લો અને સમાજને એક નવી દિશા આપો. આપનો એક આ નાનો નિર્ણય અનેક પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને એક બાળકના નિધન બાદ ધાનેરાના થાવર ગામમાં રસીકરણનું મહાઅભિયાન. ડિપ્થેરિયાથી બાળક ગુમાવ્યા બાદ 96 પરિવારોએ રસીકરણ અપનાવી બાળકોને આપ્યું નવજીવન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે.
કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે એક 7 વર્ષના બાળકનું નિધન થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઘટના બાદ વાયરસનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય વિભાગની 2 ટીમો દ્વારા છેલ્લા 2 દિવસથી ગામમાં સઘન તપાસ અને રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થાવર ગામમાં આવેલી મામાજી ગોળિયા નામની શાળામાં મોટાભાગે ભીલ સમાજના બાળકો અભ્યાસ કરે છે, જ્યાં અગાઉ રસીકરણ પ્રત્યે ઓછી જાગૃતિ હતી. જો કે એક બાળકના મૃત્યુ બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજીને આરોગ્ય અધિકારીઓએ બાળકોના માતા-પિતા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડિપ્થેરિયા અને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર સમજાવટ કરવામાં આવી હતી. કલાકોની મહેનત અને સમજાવટ બાદ આખરે માતા-પિતા રસીકરણ માટે તૈયાર થયા હતા. આ સફળ બેઠક બાદ છેલ્લા 2 દિવસમાં 96 જેટલા બાળકોને ડિપ્થેરિયાની રસી આપવામાં આવી છે. આ સિવાય ધાનેરા તાલુકાની અન્ય શાળાઓમાં પણ કોઈ બાળક રસીકરણ વિના ન રહી જાય તે માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ પ્રત્યે જે સંકોચ જોવા મળે છે તેને દૂર કરવા માટે આરોગ્ય વિભાગ અને સ્થાનિક શિક્ષકો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ આપી હતી. કાલની જે શંકાસ્પદ ડિપ્થેરિયામાં એક બાળકની મોત થયા પછી આજે થાવરની ગોળિયા સ્કૂલ જે બાળકનો એના વિદ્યાર્થી હતા, આજે એને વાલીઓની બધી મિટિંગ રાખી અને એ લોકોને બધું સમજાવવામાં આવ્યું અને વાલીઓ પણ તૈયાર થયા અને દરેક વાલી પોતપોતાના બાળકને લઈને આવે છે અને વેક્સિન લે છે. અને અમારી ટીમો પણ ત્યાં અત્યારે એના વિસ્તારમાં કામ કરી રહી છે અને વેક્સિન પણ આપી રહી છે અને દરેક બાળકને ચેક કરવામાં આવી રહ્યું છે. એટલે કોઈ બી શંકાસ્પદ જણાશે તરત એને સારવાર પણ મળશે અને વેક્સિન પણ બધું આપવામાં આવી રહ્યું છે. એટલે ચેનલ માધ્યમથી મારો એક મેસેજ છે દરેક માટે કે કોઈ પણ બાળક જે બાલવાટિકાનું 5 ધોરણનું અને 10 ધોરણનું કોઈ બાકી ના રહી જાય તો એ દરેક બાળક વેક્સિન લે ડિપ્થેરિયાનું, એને સહયોગની અપેક્ષા. અમે તમામ માતા-પિતાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના બાળકોને સમયસર રસી અપાવે, જેથી આવા રોગોથી તેમને બચાવી શકાય. રસીકરણ એ બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.
આમ ધાનેરા તાલુકામાં રસીકરણ અભિયાનને વેગ મળ્યો છે અને આરોગ્ય વિભાગ બાકી રહી ગયેલા બાળકોને પણ રસી આપવા માટે કટિબદ્ધ છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ધાનેરા નગરપાલિકાના પૂર્વ સદસ્યનો પારો ઉચકાયો। ગટરના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચીફ ઓફિસરની કચેરી પર કરવામાં આવશે ગંદા પાણીથી જળાભિષેક। ડીસામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કડવો સ્વાદ। કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા ઘટેલા બટાટાના ભાવે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી। પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ। ડીસાના બ્રેઇન ડેડ યુવકનું અંગદાન 3 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવીને અમરત્વ પામ્યું। અને એક બાળકના નિધન બાદ ધાનેરાના થાવર ગામમાં રસીકરણનું મહાઅભિયાન। ડિપ્થેરિયાથી બાળક ગુમાવ્યા બાદ 96 પરિવારોએ રસીકરણ અપનાવી બાળકોને આપ્યું નવજીવન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।